Okay, good morning, dear students. So, in the previous lecture, we started one of the program from MVC, and we did simple login application using MVC architecture. So, similarly, આપણે છે ઈ આજે ફરીથી બરોબર એક નવો પ્રોગ્રામ છે ઈ કરીએ છીએ. એ પણ સિમ્પલ એપ્લિકેશન બરોબર નું જે આગળનું લેવલ છે એ તમને સમજાવશે. તો કાલે જેટલું આપણે છે એ એમવીસી નો જે ફર્સ્ટ પ્રોજેક્ટ કર્યો એમાં ધ્યાન રાખ્યું અને જેટલું આપણને આવડ્યું છે. હેલો સર. હા બોલ. પ્રેમ ને યશ આવ્યો છે, એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો. પ્રેમ અને યશ પાછી રિક્વેસ્ટ કરવાનું વહી ગયું. હા. તો આપણે આજે પણ છે એ ફરીથી બરોબર એક બીજી એપ્લિકેશન છે એ ક્રિએટ કરીએ. બરોબર નવો પ્રોજેક્ટ છે એ લઈએ. તો નવો પ્રોજેક્ટ છે એ આ એમવીસી પ્રોજેક્ટ્સ ફોલ્ડર અંડર છે એ બધા નવા પ્રોજેક્ટ છે એ કરું છું. બરોબર તો એમાં જ છે એ આપણે આ પ્રોજેક્ટ લઈએ અને પ્રોજેક્ટનું નામ છે બરોબર બુક ઇન્ફો. બરોબર આ રીતના એક બુકની ઇન્ફોર્મેશનનો પ્રોજેક્ટ છે એ આપણે લઈએ. આમાં છે એ સિમ્પલી આપણે ડેટા તરીકે છે એ બુકની ઇન્ફોર્મેશન હેલો સ્ટોર સર, કરશું. યસ દીક્ષિતની રિક્વેસ્ટ આવી છે, એક્સેપ્ટ કરો ને. તો ઓટોમેટિક એક્સેપ્ટ થઈ જશે. હજી કોઈની આવી નથી. So we will store book related information in this book info project. બરોબર તો ગયા વખતની જેમ આપણે છે પેલા 3 ફોલ્ડર બનાવી લઈએ. બરોબર કંટ્રોલર, મોડેલ અને વ્યૂ. મોડેલ and view. બરોબર અને એક આપણે છે એ બાર પબ્લિક એક્સેસિબલ ફાઇલ રાખશું index.php. બરોબર તો આ પ્રોજેક્ટ છે એને આપણે અહીંયા ઓપન કરીએ બુક ઇન્ફો. બરોબર અહીંયાથી સીધું સબલાઇમની અંદર ડ્રેગ કરી લીધું. અહીંયા આપણી પાસે આખું સ્ટ્રક્ચર છે. બરોબર હવે બાર index.php ફાઇલ બનાવી છે તો બુક ઇન્ફો સિલેક્ટ કરી રાઈટ ક્લિક ન્યૂ, નવી ફાઇલ અહીંયા આવી ગઈ. સેવ આપી દઈએ index.php. So we are having 3 folders for model, view and controller and one public accessible file index.php. બરોબર many a times in MVC based projects જેમાં મોડેલ વ્યૂ અને કંટ્રોલર એવી રીતના પ્રોજેક્ટ છે એવી જ રીતના વ્યૂની અંદર છે એ એક ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરે. બરોબર અને મેજોરિટી એનું નામ પબ્લિક આપે અને પબ્લિકની અંદર જેટલી પણ HTML ફાઇલ્સ છે અથવા તો PHP ફાઇલ્સ છે that is only accessible publicly એ રીતના સેટ કરી હોય. બાકી તમે છે આ કંટ્રોલર મોડેલ અથવા તો બીજી કોઈ ફાઇલને અહીંયા URL માં ટાઈપ કરી બરોબર વેબસાઇટમાં ડાયરેક્ટલી એક્સેસ કરી ન શકો એ રીતના
સિક્યોરિટી રાખી હોય છે, બરોબર. આપણા કેસમાં આપણે અત્યારે એ ઇમ્પ્લિમેન્ટ કરતા નથી, પણ આ રીતના આગળ જતા હશે. એક જ પબ્લિક ડિરેક્ટરી હશે, બરોબર. એ જ પેજ છે એ પબ્લિકલી એક્સેસિબલ હોય. બાકીના પેજ છે એ તમારે એના થ્રુ મોડેલ કંટ્રોલર છે એ મોડેલ અને વ્યૂ વચ્ચે છે એ ફ્લોને પાસ કરી અને રીડાયરેક્ટ કરે છે. ડાયરેક્ટલી છે એ તમે એને એક્સેસ નથી કરી શકતા, બરોબર. આવી ગયા જેની રિક્વેસ્ટ આવવાની હતી કોઈ પેજ નથી. દીક્ષિત ઇઝ નોટ જેમની રિક્વેસ્ટ છે ને એની ચાલો આગળ હવે, બરોબર. કાલ કરતા થોડીક સ્પીડ રાખશું, જ્યાં એવું લાગશે નવી વસ્તુ આવે છે અહીંયા આપણે ફરીથી છે થોડો પોઝ લેશું. કંટ્રોલરની અંદર હું એક ન્યૂ ફાઇલ બનાવી લઉં, બરોબર. એ ફાઇલનું નામ આપીશું controller.php, બરોબર. પછી મોડેલની અંદર હું બે ફાઇલ બનાવીશ, બરોબર. બે ફાઇલ મોડેલ્સની ક્રિએટ થશે. ધેટ ઇઝ સમથિંગ ન્યૂ ઇન ધીસ પ્રેક્ટિકલ. તો એક મેઇન model.php ફાઇલ છે. પછી બીજી એક ડેટાબેઝ સ્ટોર કરવા માટેની ફાઇલ હું બનાવીશ, બરોબર. I will explain how this two files is going to be used in our practical. book.php, since our program is to store book related information and display it, so in a related database file, model file book.php. view ની અંદર હું સેમ વે બે વ્યૂ બનાવી નાખીશ, બરોબર. એક વ્યૂ book ડોટ php બનાવી નાખું, બરોબર. અને સેકન્ડ વન ઇઝ બધા જ બુકનું લિસ્ટ આપણે જોતું હોય તો book list ડોટ php, બરોબર. તો હવે તમારી સામે આખું આપણે જે સ્ટ્રક્ચર જોતું તે ફાઇલનું રેડી છે, બરોબર. controller.php, book.php, model.php, book list, view book, index.php. controller ની અંદર controller.php, model ની અંદર two models, book and models, view ની અંદર book and view book આટલા views અને index.php, બરોબર. વ્યૂ ઇન શોર્ટ આપણે જેટલા વેબ વ્યૂ અથવા તો વેબ પેજ અલગ રીતના અલગ અલગ પેજ આપણે જેટલા દેખાડવા છે આપણી વેબસાઇટમાં, એ માટે હરેક માટે અલગ અલગ વ્યૂ છે એ આપણે અહીંયા ક્રિએટ કરશું. જ્યારે પ્રોજેક્ટ મોટો થતો જશે ત્યારે વ્યૂની અંદર પણ ઘણા બધા સબ ફોલ્ડર્સ હશે, બરોબર. એ સબ ફોલ્ડરની અંદર જે પર્ટિક્યુલર એક ટાઈપના પેજીસની બધા કલેક્શન હશે એ રીતના થશે. સેમ વે પછી એ જે ફોલ્ડર હશે વ્યૂનું, એને રિલેવન્ટ ફોલ્ડર મોડેલની અંદર એક હશે જે આ વ્યૂને હેન્ડલ કરતું હશે, આ વ્યૂને ડેટા સર્વ કરતું હશે. એવું જ રિલેવન્ટ ફોલ્ડર કંટ્રોલરની અંદર હશે જે ફોલ્ડર પર્ટિક્યુલર વ્યૂના કંટ્રોલિંગનું કામ કરતું હશે. એઝ પ્રોજેક્ટ સાઇઝ ગ્રોઝ બિગર, છે એ આપણે આપણો પ્રોગ્રામ છે એ વધારે મોડ્યુલર કરવો પડશે. એક એક ફંક્શનાલિટીને છે એ તમારે ડિવાઇઝ કરી અલગ અલગ પેજીસમાં અથવા તો અલગ અલગ PHP ફાઇલમાં તમારે સેવ કરતી જવાની થશે, સો દેટ it will be more easier to understand whenever we upgrade or update the program. બધા લોકોને વોઇસ છે એ ઓડિબલ છે ને પ્રોપરલી? સ્ક્રીન વિઝિબલ છે? Yes, sir. ગુડ, થેન્ક યુ. હેલો સર. હા સર આ એકાઉન્ટ બેચ 5 નું છે તો રિક્વેસ્ટ એમાં નહીં આવતી હોય ને? બેચ 5 નો એટલે હું બેચ 5 માં લોગિન નથી થયું છે જો. હા સોરી આમાં કેમ રોડ નથી આવતી રિક્વેસ્ટ? જસ્ટ અ સેકન્ડ. હા સર.
ચાલો ડન. તો જેટલા લોકો છે એ પાછળથી કરન્ટલી હમણાં જોઈન થયા લોકોને જસ્ટ a quick overview. We are again doing a simple application. બરોબર, થોડુંક લેવલ છે એના અપગ્રેડ થશે એટલે થોડીક સિમ્પલ કરતા અપગ્રેડેડ એપ્લિકેશન બુક ઇન્ફો, બરોબર, એમવીસી પ્રોજેક્ટ આપણે બનાવીએ છીએ જેની અંદર આપણે વેરિયેબલની અંદર બુક્સ રિલેટેડ ઇન્ફોર્મેશનને સ્ટોર કરશું અને વેબ પેજ ઉપર રિટ્રીવ કરી સિલેક્ટ કરી વ્યૂ માટે દેખાડશું. ટોટલ છે એ કંટ્રોલર, મોડેલ અને વ્યૂ એટલા ફોલ્ડર અને index.php ફાઇલ આપણે સૌથી પહેલા ક્રિએટ કરી. પછી કંટ્રોલરની અંદર controller.php એઝ નેમિંગ કન્વેન્શન એ જ રીતના મોડેલની અંદર બે મોડેલ બનાવ્યા, model.php, book.php. મોડેલ છે એ model.php બેઝ મોડેલ આપણું થશે, બરોબર. પછી book.php એ રીતના એને ઇનહેરિટ કરશે. પછી વ્યૂની અંદર બે વ્યૂ, એક વ્યૂ book.php અને એક booklist.php. તો હજી આપણે બધી સ્કેલેટન જસ્ટ અમે પ્રિપેર કર્યું, બરોબર. હવે આપણે છે પ્રોગ્રામ 1 by 1 પેજને તૈયાર કરી અને આગળ વધીએ છીએ. ઓકે, સરસ. હવે આ પેજને મિનિમાઇઝ કરી નાખો. કોઈને રિક્વેસ્ટ આવે તો અગેન તમે કહેજો, આપણે એને એલાઉ કરી દઈશું. તો સૌથી પહેલા છે એ આપણે આ પ્રોગ્રામમાં શું સ્ટોર કરવું છે, બરોબર, એ ખ્યાલ આવે એટલા માટે હું મોડેલથી શરૂઆત કરું છું આ વખતે, બરોબર. તો મોડેલની અંદર book.php અને model.php two files are there. તો એક કામ કરું હું book.php છે અને મેઇન ફાઇલ તરીકે ડેટાબેઝ સ્ટોર કરવા માટે, ડેટા સ્ટોર કરવા માટે હું યુઝ કરું, જેની અંદર મારું એક મેઇન સ્કેલેટન બનશે ડેટાનું. બુક ક્લાસ, બરોબર, book.php માં બુક નામનો ક્લાસ અને હું કેટલી બુક રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માંગુ છું એ અહીંયા પબ્લિક વેરિયેબલથી ડિફાઇન કરું. તો પબ્લિક ડોલર બુકનું ટાઇટલ, પબ્લિક ડોલર બુકના ઓથરનું નામ એન્ડ પબ્લિક ડોલર બુકનું ડિસ્ક્રિપ્શન. બરાબર, આ ત્રણ ઇન્ફોર્મેશન એક બુક માટે આપણે છે સ્ટોર કરશું, બરાબર. તો હરેક બુક માટે આ બુક ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે અને ઓબ્જેક્ટની અંદર આ ત્રણ વસ્તુ છે સ્ટોર કરશે. Remember, whatever concept we learned in OOP that we are utilizing in MVC programming. MVC માં OOP છે મસ્ટ યુઝ કરવું જ પડશે, એ રીતના જ વર્ક થશે. ઓકે, હવે શું કરીએ છીએ આપણે, તો કે આ બુક ક્લાસને એક આપણે કન્સ્ટ્રક્ટર આપીએ છીએ. હું કન્સ્ટ્રક્ટરની સિન્ટેક્સ લખું છું, કાંઈ એરર હોય તો મને કહેજો. આ કન્સ્ટ્રક્ટરની અંદર ત્રણે ત્રણ જે આપણા ક્લાસના વેરિયેબલ છે, ડોલર ટાઇટલ, ડોલર ઓથર અને ડોલર ડિસ્ક્રિપ્શન, એને આપણે ડિફાઇન કરશું, અથવા તો કહીએ તો ડિફાઇન નહીં, સોરી, ઇનિશિયલાઇઝ કરશું, બરોબર. તો જ્યારે પણ આ બુક ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે એવી
આ કન્સ્ટ્રક્ટર ની અંદર 3 આર્ગ્યુમેન્ટ આવશે. જે આર્ગ્યુમેન્ટ આવશે એ આર્ગ્યુમેન્ટ થી આપણે આ વેલ્યુને ઇનિશિયલાઇઝ કરી દઈશું. બરોબર, તો અને હું અહીંયા છે એ કોપી કરી નાખું, પબ્લિક છે એ કાઢી નાખું. બરોબર, અને આ 3 વેરિયેબલ ને આપણે ફરીથી બરોબર કેવી રીતના યુઝ કરશું તો કે આ વેરિયેબલ ને મારે ઇનિશિયલાઇઝ કરવા હોય આ વેલ્યુ થી, તો હું એમ તો ન લખી શકું કે ડોલર બરોબર ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ ડોલર ટાઇટલ. આ ડોલર ટાઇટલ ની જે વેલ્યુ આવે એ આ છે અને આમાં એસાઇન કરી દો, એટલે કે આમાં બરોબર. ધીસ ઇઝ ambiguous, so I have to write dollar this arrow title is equal to dollar title. એટલે અહીંયા જે વેલ્યુ આવશે કન્સ્ટ્રક્ટરમાં એ વેલ્યુ આ છે કે this title માં assign થશે. This title, that is this variable. Likewise dollar this arrow author is equal to dollar author, dollar this arrow description is equal to dollar description. બરોબર, આ કન્સ્ટ્રક્ટર નું કામ શું છે તો કે જ્યારે પણ બુક નો ઓબ્જેક્ટ ક્રિએટ થાય તો ઓબ્જેક્ટ છે એ આપણે આ રીતના જ ક્રિએટ કરશું કે એની બુક નું ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન પાસ કરીને ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. બરોબર, એટલા માટે ઓબ્જેક્ટ ક્રિએટ થશે એ ભેગું કન્સ્ટ્રક્ટર આ ટાઈપનું કન્સ્ટ્રક્ટર કોલ થશે અને એ આ બધી વેલ્યુ એસાઇન કરી દેશે આમાં. બરોબર, સો ધીસ ઇઝ કન્સ્ટ્રક્ટર વિથ આર્ગ્યુમેન્ટ. વિધાઉટ આર્ગ્યુમેન્ટ વાળું કન્સ્ટ્રક્ટર પણ હોઈ શકે. બરોબર, પણ જ્યારે વિથ આર્ગ્યુમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ તો આ વિથ આર્ગ્યુમેન્ટ વાળું કન્સ્ટ્રક્ટર કોલ થાય. બરોબર, તો આપણે એ ટાઈપની ફંક્શનાલિટી આ પ્રોગ્રામમાં જોશે, એટલા માટે આપણે એ રીતના કરીએ છીએ. બરોબર, હવે આપણે શું કરીએ તો કે model.php ફાઇલને આપણે બરોબર બનાવીએ. PHP ફાઇલની અંદર આપણે મોડેલની અંદર ક્લાસ મોડેલ ક્રિએટ કરીએ. બરોબર, અને ક્લાસની અંદર હું 2 ફંક્શન બનાવું છું. બરોબર, એક છે પબ્લિક ફંક્શન get book details, જે મને કદાચ કોઈ ઓબ્જેક્ટ ડિક્લેર ન કરવાના આવે શું અવાજ કટ બુકના એટ્રીબ્યુટ હતા એ બધે ઓલામાં ડિફાઇન કર્યા તો મોડેલમાં ઈ નો આવે. હા સમજાઈ ગયું. હા, એટલે આ જે કયો છે ને તમે મોડેલમાં આવે ને ઈ. હા, એટલે મેં પેલા એ રીતના કીધું હતું કે આપણે આમાં કરીએ. બરોબર, મોડેલને આપણે બેઝ ક્લાસ તરીકે બનાવીએ. બટ then I decided to keep book as a base class. એટલે જે બેઝ ક્લાસ તરીકે તમે ડિસાઈડ કરો એની અંદર તમારે છે આ વેરિયેબલ બનાવવા પડે. તો વધારે છે એ રિલેવન્ટ એ લાગે કે બુકનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે, આપણે મોડેલનો ઓબ્જેક્ટ નહીં. એક બુકનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે એક બુકનો ઇન્ફોર્મેશન સ્ટોર થશે, એ રીતના ઇન્ફોર્મેશન આપણે બોલીએ. તો લેટર ઓન છે એ બરોબર એ લાગ્યું કે book.php ની અંદર આપણે આ સ્કેલેટન તૈયાર કરીએ. બરાબર, બાકી મોડેલની અંદર પણ તમે કરી શકો, બટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ જ્યારે આખો પ્રોજેક્ટ થઈ જશે ત્યારે આ વધારે સમજાશે. સો એવું કોઈ હાર્ડ રૂલ તો નથી જ કે નામ model.php હોય બેઝ ક્લાસ તરીકે જ વધશે, એ ક્લિયર થઈ જાય. એ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી ને? ના સર, એવું નથી, પણ જનરલી મોડેલ નું બનાવ્યું એમાં છે એવી રીતે હોય. મોડેલ ક્લાસ માં બધું એટ્રીબ્યુટ. હા, એ બરોબર છે. તો એક પબ્લિક ગેટ ડિટેલ્સ બુકની બધી ડિટેલ્સ આપણને આપે. તો આ એક એવું ફંક્શન છે જેમાં જેટલી બુક્સની ડિટેલ આપણે જોઈ છે એ બધી બુકની ડિટેલ મળી જશે. અને એક બીજું ફંક્શન હું બનાવું છું, પબ્લિક ફંક્શન
get book. બરોબર, આ એક એવું ફંક્શન છે કે જેની અંદર હું અહીંયા આર્ગ્યુમેન્ટ પાસ કરીશ $title. જે ટાઇટલનું આર્ગ્યુમેન્ટ અહીંયા મળશે એ જ ટાઇટલની બુક મારે અહીંયાથી રિટર્ન કરાવવાની થશે. બરોબર, તો આ બે ફંક્શનનું સ્કેલેટન હું અહીંયા તૈયાર રાખું અત્યારે. બરોબર, પછી આને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરીએ એ આપણે જોઈએ. બરોબર, હવે મને એમ લાગે છે કે વ્યૂ એકાદું છે એ લઈ લો. બરોબર, લેટ અસ સે બે માંથી બુક લિસ્ટ અને વ્યૂ બુક. તો વ્યૂ બુક છે એ આપણે એક કામ કરીએ, બુક લિસ્ટ ને વ્યૂ બુક છે એ પહેલા ઇમ્પ્લિમેન્ટ કરીએ. વ્યૂ બુક છે એ વ્યૂ પર્ટિક્યુલરલી જે ટાઇટલની બુક આપણે વ્યૂ કરવી છે એ જ એક બુક માટે ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરે એવું પેજ આપણે બનાવીએ છીએ. બરોબર, સો નોટ ઓલ ધ ડેટા બટ સિલેક્ટેડ ડેટાને જ આપણે વ્યૂ કરવો હોય ડિટેલમાં, એના માટે આપણે વ્યૂ બુક ડોટ PHP છે એ પેજ બનાવીએ છીએ. લેટ અસ ઇમ્પ્લિમેન્ટ વ્યૂ બુક ડોટ PHP ?PHP ઓવર. આની અંદર આપણે સિમ્પલ એક નહીં, આની અંદર છે PHP નહીં આવે, ધીસ ઇઝ અ વ્યૂ, સો સિમ્પલ HTML આવશે. અને HTML માં આપણે વધારે કાંઈ ફેન્સી નથી કરતા, ડાયરેક્ટલી બરોબર બોડી એડ અને એ બધું કરી શકો છો. અત્યારે હું છે સ્કીપ કરું છું. બરોબર, ટેબલની અંદર હું સિમ્પલ એક TR બનાવીશ. ટેબ્યુલર ફોર્મમાં કોલમમાં ઇન્ફોર્મેશન દેખાય એટલા માટે. બરોબર, TD/TD અને 3 ઇન્ફોર્મેશન મારે પ્રિન્ટ કરવી છે. બરોબર, એક છે એ બુકનું ટાઇટલ, બરોબર, એક છે એ બુકનો ઓથર અને એક છે એ બુકનું ડિસ્ક્રિપ્શન. આટલી વસ્તુ છે અહીંયા આ વ્યૂમાં આપણને દેખાશે. બરોબર, હજી આપણે છે એ સ્ટેટિક ડેટા જ મૂક્યો છે. મોડેલમાંથી ડેટા આપણને મળશે એ PHP વેરિયેબલમાં હશે. સો we will echo that PHP variable over here, not this static string. બરોબર, તો એ ધીમે ધીમે છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, ફ્લો ક્લિયર થતો જાય એ રીતના કરીએ. બરોબર, પછી તો કે બુક લિસ્ટ ડોટ PHP છે એ આપણે બનાવીએ. બરોબર, તો બુક લિસ્ટ ડોટ PHP છે ઓલમોસ્ટ આના જેવું જ આપણે છે. હું આને કોપી કરી નાખું, અહીંયા મૂકી દઉં. બરોબર, અને એમાં એટલો ચેન્જ આવશે કે આ જે ટેબલ છે, બરોબર, એ ટેબલની અંદર રોઝ એક જ રો નહીં હોય. બરોબર, જેટલા ડેટા આપણી પાસે સ્ટોર હશે એ બધા માટે રો હશે. તો આ છે એ આપણે ?PHP ફોર લૂપની અંદર આપણે આ રો ને રિપીટ કરશું. એટલે ફોર લૂપ માટે હું અહીંયા PHP મોડ ઓપન કરી લેટ અસ સે ફોર ઈચ લૂપનો યુઝ કરીશ અને કરલી બ્રેકેટ આ ફોર લૂપનો અહીંયા સ્ટાર્ટ કરી અહીંયા PHP મોડને ઓવર કરી નાખું. પછી આટલું છે મારી પાસે HTML છે. બરોબર, અને એક રો પૂરી થાય પછી ફરીથી હું અહીંયા ?PHP આ ફોર લૂપનો કરલી બ્રેકેટ પૂરો કરી PHP મોડને કમ્પ્લીટ કરીશ. આટલું એટલે કે આ એક રો કે જેની અંદર એક બુકનું ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન પ્રિન્ટ થશે. પછી જો બીજી બુક હશે તો ફરીથી ફોર ઈચ લૂપ એક્ઝિક્યુટ થશે. બરાબર, અને બીજી રો પ્રિન્ટ થશે. જ્યાં સુધી ફોર ઈચ લૂપની કન્ડિશન ફોલ્સ નહીં થાય ત્યાં સુધી આટલો કોડ છે રિપીટ થશે. અને એટ ધ એન્ડ છે PHP મોડમાં આપણે આ જે ફોર લૂપ અહીંયા સ્ટાર્ટ કરી છે અને અહીંયા કમ્પ્લીટ કરશું. બરોબર, તો આ બુક લિસ્ટ ડોટ PHP કામ શું કરશે તો કે જે આ મોડેલની અંદર આ ફંક્શન છે ને ગેટ બુક ડિટેલ્સ કે જેમાં જેટલો આપણી પાસે બુકની ઇન્ફોર્મેશન છે બધી ઇન્ફોર્મેશન રિટર્ન કરે છે. બધી બુકની ઇન્ફોર્મેશન રિટર્ન કરવા માટે આપણે બુક લિસ્ટ વ્યૂને યુઝ કરશું.
અને કોઈ એક યુઝર સિલેક્ટેડ બુક હોય જે એક ટાઇટલ છે એને રિટર્ન કરવા માટે એની ઇન્ફોર્મેશન જ પ્રિન્ટ કરવા માટે આપણે હા એક જ બુકની ઇન્ફોર્મેશન viewbook.php પેજથી યુઝરને વ્યૂ કરાવશું. બરોબર, તો આ રીતના છે આ બે વ્યૂ યુઝમાં આવશે. ડોન્ટ વરી, તમને એક્ઝેક્ટલી અત્યારે ન સમજાતું હોય તો ધીમે ધીમે બરોબર ફ્લો છે એ ક્લિયર થતો જશે. બરોબર, છતાં વચ્ચે ક્વેશ્ચન થાય તો પૂછી તો શકો જ છો. બરોબર, તો આપણે આ બે વ્યૂ બરોબર ઓલમોસ્ટ 50% જેવા લખ્યા. બરોબર, મોડેલ હજી ઘણું બધું લખવાનું બાકી છે. આ બુક મોડેલ છે એ આખું આપણે કમ્પ્લીટ કર્યું. હવે કંટ્રોલર આપણી પાસે કાંઈ છે નહીં. બરોબર, તો કંટ્રોલર લખીએ, પણ કંટ્રોલર લખીએ એ પહેલા આપણે છે એ શું કરીએ તો કે index.php પેજની અંદર કંટ્રોલરને ઇન્વોક કરીએ આપણે. બરોબર, index.php પેજની અંદર હું શું કરું છું તો કે index.php પેજ બાય ડિફોલ્ટ રન થશે, પણ મારે હવે કરવું છે એવું કે બાય ડિફોલ્ટ ડેટાબેઝમાં જેટલી બુક સ્ટોર છે અથવા તો નોટ ડેટાબેઝ એકચ્યુઅલી પ્રિસાઇઝલી કહીએ તો આપણા જે વેરિયેબલ્સ છે, કારણ કે હું અહીંયા એક વેરિયેબલ એરે વેરિયેબલની અંદર ડેટા સ્ટોર કરવાનો છું, નોટ ઇન MySQL ડેટાબેઝ. તો એ બુક લિસ્ટ ડોટ પીએચપી થી ડિસ્પ્લે થાય છે. તો હું બાય ડિફોલ્ટ એવું લોજિક સેટ કરવા માંગુ છું કે બાય ડિફોલ્ટ જ્યારે index.php પેજ રન થાય તો એ બુક લિસ્ટ ડોટ પીએચપી પેજને એક્ટિવેટ કરે, ફ્લો છે અહીંયા ટ્રાન્સફર કરી દે કંટ્રોલર. બરોબર, એના માટે હું index.php માં શું કરીશ તો સૌથી પહેલા મારે કંટ્રોલરને કોલ કરવું હોય તો મારે ઇન્ક્લુડ બરોબર વન્સ અને કંટ્રોલર સ્લેશ ફોલ્ડરનું નામ કંટ્રોલર વિથ સી કેપિટલ સ્લેશ controller.php અને મારે ઇન્ક્લુડ કરવું પડે અહીંયા. એના પછી હું એનો વેરિયેબલ બનાવીશ કંટ્રોલર. એઝ અ કન્વેન્શન એનું ઓબ્જેક્ટ છે એ સ્મોલ સી થી જે એક્ઝેક્ટ ક્લાસનું નેમ છે એ જ પ્રમાણે વિથ ધ ડિફરન્સ ઓફ કેપિટલ ઓન. બરાબર, તો આ કંટ્રોલરનો ઓબ્જેક્ટ બનશે. હવે જેવો આ કંટ્રોલરનો ઓબ્જેક્ટ બને એવું કંટ્રોલરમાં આપણો કંટ્રોલ છે એ વહી જશે. બરોબર, કંટ્રોલર હજી આપણે ડિફાઇન નથી કર્યું છે. લેટ અસ ડિફાઇન ધ કંટ્રોલર ફ્લો પ્રમાણે. તો ક્વેશ્ચન માર્ક PHP મોડની અંદર આપણે કંટ્રોલર બનાવીએ. બરોબર, અને કંટ્રોલરને મોડેલની ફાઇલ જોશે. બરોબર, કારણ કે આપણે કંટ્રોલરના કન્સ્ટ્રક્ટરમાં મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. એટલા માટે હું શું કરું છું તો કે કંટ્રોલરની અંદર મોડેલનો ઓબ્જેક્ટ થઈ શકે ક્રિએટ, એટલા માટે એને પણ હું ઇન્ક્લુડ અહીંયા કરી નાખું. બરોબર, ઇન્ક્લુડ અને મોડેલ સ્લેશ model.php સ્લેશ અહીંયા પણ રાખી દો, જેથી કરીને કારણ કે કંટ્રોલર ફાઇલ છે એ કંટ્રોલર ઓબ્જેક્ટની અંદર છે. આપણે બહારના ફોલ્ડર ડિરેક્ટરી મોડેલમાં જવાનું છે. મોડેલની ડિરેક્ટરીમાં model.php ફાઇલને આપણે ટાર્ગેટ કરીએ છીએ, એને આપણે અહીંયા ઇન્ક્લુડ કરીએ છીએ. બરોબર, એના પછી હું લખીશ ક્લાસ કંટ્રોલર. કંટ્રોલર ક્લાસની અંદર શું લખીશ તો કે કંટ્રોલર ક્લાસ વિથ કેપિટલ C. This is the convention, that is why we are following. હવે હું મોડેલનો એક ઓબ્જેક્ટ બનાવું છું. મોડેલ ઓબ્જેક્ટ સ્ટોર થાય એટલા માટે એક વેરિયેબલ બનાવું છું, નોટ એક્ઝેક્ટલી મોડેલનો ઓબ્જેક્ટ. મોડેલનો ઓબ્જેક્ટ છે હું આના કન્સ્ટ્રક્ટરમાં બનાવીશ. પબ્લિક ફંક્શન underscore construct 2 times underscore. બરોબર, અને હું અહીંયા this arrow model is equal to new model.
તો આપણા મોડેલ ક્લાસ બરોબર આ એનો ઓબ્જેક્ટ છે એ અહીંયા કંટ્રોલર ની અંદર ક્રિએટ કર્યો. જો હું આ કંટ્રોલર કન્સ્ટ્રક્ટમાં મોડેલ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ, now using this arrow model I can call this both the function. આ બે ફંક્શન ને હું એક્ઝિક્યુટ કરી શકીશ ક્યાં? where in the controller file. બરોબર, એટલે કે જ્યારે યુઝર છે એ મને બધી બુકની ડિટેલ્સ જોતી હોય એવો કમાન્ડ આપશે કંટ્રોલરને, તો કંટ્રોલર આ ફંક્શનને કોલ કરશે. જ્યારે એક જ બુક જોતી હોય એવું પેજ રિક્વેસ્ટ કરશે તો કંટ્રોલર મોડેલના આ ફંક્શનને કોલ કરશે. લેટ મી ગીવ a comment so that you can understand. This function returns the value of all stored book data. Whereas this function returns the selected titles book data. બરાબર, તો સિલેક્ટેડ ટાઇટલ માટેનું વ્યૂ this અહીંયા લખી નાખું. This view serves user with selected titles book details. નાનો કમેન્ટમાં એવી જ રીતના એક કમેન્ટ છે અહીંયા બુક લિસ્ટમાં નાખી દો. This view serves user with all stored book details. બરાબર, અને આ ઓરિજિનલી હરેક બુકની ડિટેલ્સ સ્ટોર્ડ ક્યાં થશે? આ book.php ની મદદથી. બરોબર, એક ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે આ ત્રણ વેલ્યુ છે એ ઓબ્જેક્ટ માટે ઇનિશિયલાઇઝેશન થ્રુ સ્ટોર થઈ જશે. બરોબર, હવે ફરીથી એકવાર છે ફ્લો છે એ સમજાવું છું. સૌથી પહેલા તમે પેજ લોડ કરશો આ પ્રોજેક્ટને એટલે index.php લોડ થશે. index.php માં સૌથી પહેલા કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે. જેવો કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે કન્સ્ટ્રક્ટર કોલ થશે કંટ્રોલરનો, બીકોઝ કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ્સ એન ઓબ્જેક્ટિવ ક્રિએટેડ ઓફ ધેટ ક્લાસ. એનું ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે એ શું કરશે? કન્સ્ટ્રક્ટર ઓકે મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે. બરોબર, મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે શું થશે? તો કે આપણે આ મોડેલની બે ફંક્શનને અહીંયા એક્ઝિક્યુટ કરી શકશું, યુઝ કરી શકશું. બરોબર, બીજું હજી આપણે કાંઈ એને એક્શન આપ્યા નથી. બરોબર, તો લેટેસ્ટ છે હવે નેક્સ્ટ ઇન્ડેક્સમાં સ્ટેપ શું આપશે? અહીંયાથી જ આટલું થઈ જાય પછી, કારણ કે હજી છે એ કાંઈ આપણે પેજ બરોબર લોડ થાય એવું કર્યું નથી. લેટેસ્ટ સી જોઈએ આપણે એમ્પ્ટી પેજ આપણે દેખાડે છે. તો સ્ટાર્ટ ફર્સ્ટ ઓફ ઓલ ઝેન. લોકલ હોસ્ટ મારો પ્રોજેક્ટ ક્યાં છે? કે એમવીસી પ્રોજેક્ટ્સ ની અંદર અહીંયા ફોલ્ડર લખી નાખો એમવીસી પ્રોજેક્ટ્સ, એની અંદર બુક ઇન્ફો ધેટ ઇઝ ધીસ. તો index.php છે એ કોલ થાય છે. વોર્નિંગ છે ઇન્ક્લુડ વન્સ મોડેલ ઓરિએન્ટેડ ફેઝ ઓફ ઇન્સ્ટન્સ નો ફાઇલ ઓર ડિરેક્ટરી. કે model.php છે ને એવું કે છે. Where in controller I think
we have to precede it with a dot sign. If please take care, જો કદાચ ક્યારેક આવી રીતના વોર્નિંગ આવે, બરાબર, અહીંની વોર્નિંગ આવે છે કંટ્રોલરની, the controller is not able to find this model.php file which is residing inside model, તો એને ડિરેક્ટરી ન મળતી હોય તો તમે એકવાર અહીંયા ડોટ થી પ્રિસીડ કરી નાખો તો એને એ ડિરેક્ટરી મળી જશે. પરફેક્ટ. સો થાય છે શું? પરફેક્ટ એટલે કાંઈ આઉટપુટ નથી આવ્યું, પણ થયું કેટલી વસ્તુ, તો કે index.php પેજ છે એ રન થયું, એટલે કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ થયો, બરોબર. કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ થયો એટલે તમે અહીંયા ક્લાસમાં આવી ગયા, ક્લાસમાં આવ્યા હોય એટલે એનું કન્સ્ટ્રક્ટર કોલ થયું હોય, કન્સ્ટ્રક્ટર કોલ થયું છે કે નહીં ચેક કરવું હોય તો તમારે અહીંયા લખી શકો echo controller is called, તો તમે અહીંયા મેસેજ આપી શકો. જો અહીંયા તમે રિફ્રેશ કરો તો તમને ખ્યાલ આવે કે આ કન્સ્ટ્રક્ટર છે કોલ થયું છે, બરોબર. હવે કન્સ્ટ્રક્ટર કોલ કરીએ આપણે એટલે મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય એટલે અહીંયા આવીએ છીએ, બરોબર. પણ એના રિલેટેડ કોઈ એક્શન નથી અહીંયા, બરોબર, જ્યાં સુધી આ ફંક્શન કોલ ન થાય ત્યાં સુધી, બરોબર. એટલે એ અત્યારે આપણે કાંઈ યુટિલાઇઝ નહીં કરી શકીએ, બરોબર. તો આટલું અત્યારે અહીંયા થયું. હવે આપણે આગળ છે એ વધવાનું છે. અહીંયા સુધીમાં કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો. બધાને સમજાય છે? અક્ષિત, અર્પણ, દર્શન, વિકસિત, બધા લોકોને સમજાય છે? એવરીવન, ગર્લ્સ? ઓકે. કાલનો પ્રોગ્રામ છે કેટલા લોકોએ પ્રેક્ટિસ કર્યો ઘરે પછી? ગુડ ગુડ. જો પ્રોગ્રામ સિમ્પલ લાગે છે, બરોબર, પણ તમે ક્યારેક છે એ, બરોબર, કોઈ પણ રેફરન્સ વિના કરવા બેસશો તો ફ્લોમાં ગોટાળો થઈ શકે, એટલા માટે ઇઝી પ્રોગ્રામને પણ પ્રેક્ટિસ કરો. હવે આપણે શું કરીએ છીએ તો કે ગયા પ્રોગ્રામની જેમ જ આ પ્રોગ્રામની થોડીક એનાટોમી રાખી છે, બરોબર. અધરવાઇઝ આઈ કેન ચેન્જ ધેટ. ડોલર કંટ્રોલર, અહીંયા હવે હું એક ફંક્શન એક્ઝિક્યુટ કરીશ, બરોબર. ડોલર કંટ્રોલર ઇન્વોક, બરોબર. અને ઇન્વોક ફંક્શન છે that will be key to execute this or this particular file. બેમાંથી કયો વ્યૂ? બાય ડિફોલ્ટ આપણે બુક લિસ્ટ વ્યૂ છે એ દેખાડવો છે, this, બરોબર. તો જેવા તમે આ કંટ્રોલર ઇન્વોક ને કોલ કરશો તો અહીંયા મારે કંટ્રોલર ઇન્વોક ની અંદર કંટ્રોલરની ઇન્વોક મેથડને કોલ કરશો એવું અહીંયા કંટ્રોલરના ફ્લો આવશે. ક્લાસ કંટ્રોલરની અંદર ઇન્વોક મેથડ આપણે બિલ્ડ કરવી પડશે. ઇટ ઇઝ નોટ ધેર. સો પબ્લિક ફંક્શન ઇન્વોક મેથડ છે એ કોલ કરું છું, બરોબર. અને ઇન્વોક ની અંદર હું શું કરું છું તો કે મારે બાય ડિફોલ્ટ, બરોબર, ક્યુ પેજ દેખાડવું છે તો કે બુક લિસ્ટ ડોટ PHP. હું અહીંયા લખી નાખું ઇન્ક્લુડ, બરોબર, અને લખું ./view with capital V / book list. અહીંયા વ્યૂ ની અંદર છે એટલે book list dot php, બરાબર. હવે ઇન્વોક છે બાય ડિફોલ્ટ આ book list dot php ને કોલ કરશે, એટલે કે આને એની અંદર આપણે હજી કાંઈ સેન્સિબલ ડેટા છે સ્ટોર નથી કર્યો, બરાબર. લેટ અસ સી, જે એરર આવે એ એરર જોઈ લેશું અને નહીતર આટલું પ્રિન્ટ થશે. તો કમ્પાઇલ કરીએ. The controller is called, અહીંયા syntax error છે on line number 6. Let us see line number 6 માં
ફોર ઈચ, કારણ કે આપણે ફોર ઈચ છે અને કમ્પ્લીટ કરી નથી, બરોબર, એટલા માટે એ તો એરર અત્યારે રહેશે, બરોબર. અધરવાઇઝ વી આર એબલ ટુ ગો ઓન booklist.php, એટલે કે booklist.php ઉપર આપણે રીડાયરેક્ટ થઈ જાય છે બાય ડિફોલ્ટ જે પેજ મારે બતાવવું છે પેજ ઉપર, સો ત્યાં સુધી બરોબર છે. એરર રિલેટેડ જે કાંઈ છે દેટ વિલ ડુ લેટર ઓન. કદાચ આટલું કરું તો એરર વહી જશે અને આપણે કમ્પ્લીટ કરીએ પછી તો કંટ્રોલરની અંદર આપણે ઇન્વોક ફંક્શનમાં ઇન્ક્લુડ booklist.php ની અંદર આવી ગયા. હવે મારે કંટ્રોલરમાં છે ઇન્વોક ફંક્શનને થોડુંક વધારે વ્યવસ્થિત બરોબર કરવું છે, થોડું કન્ડિશનલ એમાં મૂકવું છે, બરોબર. તો હવે હું શું કરું છું, લેટ અસ સે પેલા છે એક કામ કરવા, મોડેલના ફંક્શન્સને હું ડિઝાઇન કરી નાખું, બરોબર. અને હવે બધા લોકો ધ્યાન રાખે મોડેલના ફંક્શન્સનું કામ કઈ રીતના ડિઝાઇન કરું છું. તો આ છે એ શું છે, તો કે ગેટ બુક ડિટેલ્સ ફંક્શન છે, બરોબર. એ જેટલા પણ બુક્સ હોય એ બધાની ડિટેલ્સ છે એ રિટર્ન કરે છે, બરોબર. અને આ છે એ શું કરે છે, તો કે કોઈ એક બુકનું ટાઇટલ જે અહીંયા મળે એ ફંક્શન્સ રિટર્ન કરે છે. તો આની અંદર હું શું કરું છું, તો કે આની અંદર હું વેલ્યુ રિટર્ન એ કરું છું, બરોબર, રિટર્ન. અને આ જે બુક છે, બરોબર, એની અંદર હું ડેટા સ્ટોર પણ કરું છું, બરોબર. આ ઓબ્જેક્ટ બુકનો ઓબ્જેક્ટ છે એ મોડેલ બુકનો ઓબ્જેક્ટ છે હું અહીંયા મોડેલની અંદર ક્રિએટ કરીશ અને એને રિટર્ન કરીશ, બરોબર. એન્ડ ધેટ ઇઝ ઓલસો ઇન ફોર્મ ઓફ એરે. લેટ અસ સે એરે બનાવું છું, બરોબર. એરેની સિન્ટેક્સ આપણે PHP માં જે છે એ પ્રમાણે, બરોબર. તો એરે ને હું આ રીતના બ્રેકેટ્સની અંદર લખીશ. વધારે વ્યવસ્થિત કહીએ તો લેટ અસ સે ટેમ્પ નામનો એરે હોય તો ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એરે. આ રીતના આપણે સિન્ટેક્સ છે બનાવી શકીએ, બરોબર. આ એરેનું ડિક્લેરેશન છે લાઈક એન ઓબ્જેક્ટ છે, બરોબર. વી આર ક્રિએટિંગ ધ ઓબ્જેક્ટ. ડોલર આવશે. હા, જો આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ એ જ, બરોબર, સિન્ટેક્સ થી આપણે અહીંયા એરે બનાવીએ છીએ. અહીંયા છે ડોલર મૂકી દઈએ એટલે ટેમ્પ, બરોબર, એરે બની જશે. હવે આ એરેની અંદર મારે ડેટા કોઈ પણ સ્ટોર કરવો હોય, બરોબર, સ્ટેટિક ડેટા, તો હું કેવી રીતના કરી શકું, તો કે આ રીતના કરી શકું. લેટ અસ સે એક વેરિયેબલ એક ડેટા મારે સ્ટોર કરવો છે, બરોબર, કે બુક 1, બરોબર. પછી તો કે ટાઇટલ બુક 1 નું ટાઇટલ બુક 1. પછી બીજું હું ઇન્ફોર્મેશન શું સ્ટોર કરું છું, ઓથર. તો હું અહીંયા સ્ટોર કરીશ ઓથરનું નેમ, લેટ અસ સે ઓથર 1, બરોબર. અને પછી હું સ્ટોર કરીશ ડિસ્ક્રિપ્શન, તો લેટ અસ સે ડિસ્ક્રિપ્શન 1 એવું લખી નાખું, બરોબર. તો આ એક બુકનો ડેટા છે એ સ્ટોર થયો એરેમાં, બરોબર. એવી જ રીતના મારે બીજો ડેટા સ્ટોર કરવો હોય તો હું શું કરીશ, બરાબર, ધ્યાન રાખી બધા સમજવાની ટ્રાય કરી, બરોબર. હું ફરીથી કોમા સેપરેટ કરી અને બીજો એક ડેટા છે અહીંયા પેસ્ટ કરી દઈશ, બરોબર, આ રીતના, બરોબર. આ બુક 2, ઓથર એનો 2 અને ડિસ્ક્રિપ્શન એનો 2, બરોબર. આ રીતના છે એરે, બરોબર. હું કમ્પ્લીટ કરતો જઈશ જેટલી પણ મારે ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય તો આ રીતના, બરોબર. આ રીતના છે હું જેટલા બુક્સનો ડેટા મારે સ્ટોર કરવો છે એ સ્ટોર હું કરતો જઈશ, બરોબર. હવે મારે આ પ્રોગ્રામમાં પર્ટિક્યુલરલી આ અરેની સિન્ટેક્સ યુઝ કરવી છે, પણ એમાં ચેન્જ શું કરવું છે, તો કે હું આવી રીતના ઇન્ડિવિજ્યુઅલ ડેટા સ્ટોર કરું એની બદલે આ એક ડેટા છે એ આ એક બુકનો ઓબ્જેક્ટ તરીકે મારે સ્ટોર કરવો છે. શું કહેવા માંગુ છું ફરીથી એકવાર, આ એક ડેટા
book 1 author 1 that represents one object of this book. તો ડાયરેક્ટલી અહીંયા રો ડેટા હું સ્ટોર કરું એની બદલે હું અહીંયા એક બુક નો ઓબ્જેક્ટ સ્ટોર કરું. બરાબર, બુક ઓબ્જેક્ટ 1, બરાબર, એક ઓબ્જેક્ટ અહીંયા હું સ્ટોર કરું, બરાબર, જેની અંદર ઇનડાયરેક્ટલી, બરાબર, કેટલી વેલ્યુ છે, એની અંદર આટલી વેલ્યુ છે, આ 3. બરોબર, એવી જ રીતના હું બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરું. એની અંદર બુક 2 ની બધી ઇન્ફોર્મેશન છે, ટાઇટલ છે, બરોબર, ઓથર છે અને ડિસ્ક્રિપ્શન છે, આટલી વસ્તુ છે. બરાબર, એવી જ રીતના એરેનો ત્રીજો એલિમેન્ટ છે, ત્રીજો બુકનો ઓબ્જેક્ટ, ચોથો બુકનો ઓબ્જેક્ટ, n નંબર ઓફ ઓબ્જેક્ટ જેટલા પણ સ્ટોર કરવા. તો હું અહીંયા સિમ્પલ વેરિયેબલ સ્ટોર કરવા નથી માંગતો એરેની અંદર, બટ હું આ બુકના ઓબ્જેક્ટને ડાયરેક્ટલી સ્ટોર કરવા માંગુ છું અહીંયા એરેની અંદર. એના માટે હું શું કરી શકું, તો કે એક તો પહેલા થોડુંક સિમ્પલ રાખે, બે જ ડેટા બુકના મારે અત્યારે સ્ટોર કરવા છે. પછી આપણે 2 થી કામ પૂરું થઈ જશે તો આપણે વધારે ડેટા સ્ટોર કરશું. બરોબર, તો એ હું આ રીતના કરી શકું. આ જે બુકનો ઓબ્જેક્ટ છે, બરોબર, એને લેટસ સે હું એક નામ આપી દઉં book 1, બરોબર. અને આ તો હું એમને સમજાવવા માટે આ સિન્ટેક્સ યુઝ કરતો છું. ધીસ ઇઝ નોટ અ સિન્ટેક્સ એનીમોર, બરોબર. તો અહીંયા હું એસોસિએટિવ એરે બનાવું છું. એસોસિએટિવ એરે માટે હું શું કરીશ, તો કે અહીંયા આ ઓબ્જેક્ટનું નામ book 1, બરોબર, અને એ ઇન્ડેક્સ ઉપર એક ન્યૂ ઓબ્જેક્ટ બનાવું બુકનો, બુક, બરોબર. એની અંદર છે હું 3 વેલ્યુ સ્ટોર કરું. બુકનું ટાઇટલ, બરોબર, ધીસ ઇઝ લેટ અસ સે ટાઇટલ 1, બરોબર, ઓથર 1 અને ડિસ્ક્રિપ્શન 1. આ 3 વેલ્યુ હું સ્ટોર કરું આ રીતના, બરોબર. તો આ શું થયું, તો કે એક મેં ટેમ્પ એરે બનાવ્યો. એ એરેના પહેલા ઇન્ડેક્સ ઉપર એક ઓબ્જેક્ટ છે ઓફ ટાઈપ બુક, બરોબર, અને બુકના ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝેશન મેં કર્યું વિથ ધ વેલ્યુ બુક ટાઇટલ, બુક ઓથર એન્ડ બુક ડિસ્ક્રિપ્શન, બરોબર. એટલે નવો ઓબ્જેક્ટ અહીંયા ક્રિએટ થયો બુકનો, બરોબર. એ ઓબ્જેક્ટનું નામ આ થઈ ગયું એઝાઇન, અને આ જે ઓબ્જેક્ટ ક્રિએટ થયો એટલે હવે આ બુકનું કન્સ્ટ્રક્ટર કોલ થશે, ધેટ ઇઝ ધીસ વન. એ કન્સ્ટ્રક્ટર આર્ગ્યુમેન્ટ વાળું કન્સ્ટ્રક્ટર છે જેમાં ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન છે. તો જે હું અહીંયા ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન આપીશ એ અહીંયા એઝાઇન થઈ જશે એક બુકના ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન. એકચ્યુઅલી પહેલા અહીંયા આવશે કે અહીંયા રાઇટ હેન્ડ સાઇડથી ધીસ ડોટ title, author and description માં assign થઈ જશે. So ultimately we are having a value in this object of book. બરાબર, તો આ સિન્ટેક્સ છે એ બધાને સમજાણી or any doubt? હવે આવી જ રીતના મારે બીજો ઓબ્જેક્ટ બુકનો ક્રિએટ કરવો હોય અને એરેમાં સ્ટોર કરવો હોય તો આવી રીતના book 2 new object of book, બરાબર, એનું ટાઇટલ 2, ઓથર 2, ડિસ્ક્રિપ્શન 2. લાઇકવાઇઝ છેલ્લો એલિમેન્ટ હોય તો અહીંયા કોમા નહીં આવે, જો 3 હોય તો ફરીથી એક કોમા. તો આ રીતના હું ગેટ બુક ડિટેલ્સમાં, બરોબર, શું કરું છું, તો કે બુકનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કરું છું, અને ઇનિશિયલાઇઝ થાય એટલે એ 3 વેલ્યુ આમાં આવી જાય, બરોબર. અને પછી હું આ ઓબ્જેક્ટને રિટર્ન કરી દઈશ, બરોબર.
બરોબર છે? You can go to W3 school and see the syntax of array creation in PHP. PHP arrays. This is the normal way of creating an array and initializing the value. Same way, array function thing. This is the function. New associative arrays. Associative array syntax. Key value એ રીતના પણ તમે કહી શકો. તો આ છે આપણે associative array. So this can be a key value is an whole object. So key object like this. Okay, can I go ahead? તો હવે આપણે અહીંયા જે એરે ક્રિએટ કર્યો બરોબર એને હું આ ગેટ બુક ડિટેલ્સ માં રિટર્ન કરાવીશ. એ રિટર્ન થશે બરોબર એ ફંક્શન અહીંયા વેલ્યુ ને ફેચ કરશે ઇન્વોક ની અંદર કંટ્રોલરમાં બરોબર. તો અહીંયા આ રીતના કરી શકું $temp રિટર્ન બરાબર અથવા તો આનું રિલેટિવ નામ આપું તો ઓલ બુક ડિટેલ્સ રિટર્ન કરી દઉં બરાબર. ઓર the shorter way can be also possible. Please see this. હું શું કરું છું તો કે આ જે એરે છે બરાબર એને જ હું સીધો કોપી કરી દઉં અને અહીંયા છે અહીં ઓલ બુક ડિટેલ્સ વેરિયેબલ ક્રિએટ કર્યા વિના ઇન્સ્ટન્શિએશન અને રિટર્ન ડાયરેક્ટલી આઈ એમ ક્રિએટિંગ એન એરે. એરેની અંદર હું 3 બુક ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું અને એને હું અહીંયા તરત જ રિટર્ન કરી દઉં છું. This is also possible. બરાબર. આ ન સમજાતું હોય તો અત્યારે આ છે રાખવાનું બરાબર અને અહીંયા ઓલ બુક્સ ના હું રિટર્ન કરી દઉં. both will be good. બરાબર. લેટ અસ અત્યારે આને રાખીએ બરાબર જોઈએ આ વર્ક કરે છે કે નહીં તો પછી આપણે ફરીથી પાછું બરાબર. તો ગેટ બુક ડિટેલ્સ છે એ તમને બધા જ બુકની ડિટેલ્સ રિટર્ન કરે છે. તો હવે કંટ્રોલરમાં આપણે એના રિલેટેડ એક્શન મૂકી દઈએ બરાબર. કંટ્રોલરમાં આપણે શું કરીએ તો કે હું બાય ડિફોલ્ટ છે એક અહીંયા કન્ડિશન મૂકું ઇફ this condition follows બરાબર then that else ની અંદર બાય ડિફોલ્ટ આ વ્યૂ છે એને હું મૂકીશ બરાબર. અને અહીંયા હું હવે ડોલર લેટ અસ સે એક વેરિયેબલ લઈ લઉં book not over here the book ડોલર બુક એક સિંગલ માટે થશે અહીંયા પણ કોલ થશે ડોલર બુક્સ. સો if dollar books is equal to dollar this arrow, we are calling this particular object model arrow get book details. તો જ્યારે આ ફંક્શન કોલ થશે get book details બરાબર ત્યારે આપણે કયો વ્યૂ લોડ કરશું this one
બરોબર book list.php બાય ડિફોલ્ટ આપણે છે આ વ્યૂ છે લોડ કરશે get book details બરોબર એટલે આ ફંક્શન કોલ થશે જે ઇમિડિયેટલી 3 બુક ના ઓબ્જેક્ટ ક્રિએટ કરશે એમાં વેલ્યુ એસાઇન કરશે અને રિટર્ન પણ ત્યાં જ કરી દેશે રિટર્ન થશે એટલે એ વેલ્યુ અહીંયા બુક્સ ની અંદર આવી જશે બુક્સ ઓબ્જેક્ટ ની અંદર બરોબર અને ત્યારે જ આપણે અહીંયા આને ઇન્ક્લુડ કરશે booklist.php એટલે book list માં જશે now over here in php we are having a variable called book this books variable is there so we can use that variable inside book list અને અહીંયા for each માં આપણે યુઝ કરશું બરોબર $books for each ની અંદર as $key array $book $books છે એ એક એરે છે અહીંયા આપણે એરે રિટર્ન થશે બરોબર because this book details is returning an array એરે માંથી એક રો એરે માંથી 1 by 1 રો આપણે અહીંયા book list ની અંદર આ book માં લેતા જશું અને એને પ્રિન્ટ કરતા જશું બરોબર કલર કેમ નથી આવતો is there any error or each let us see હવે અહીંયા ટાઇટલ ની જગ્યાએ હું યુઝ કરીશ બરોબર PHP મોડો કમ્પ્લીટ અને અહીંયા હું ઇકો કરીશ શું તો કે $book એરો ટાઇટલ ના $book એટલે ક્યુ બુક ધીસ વન આ બુક્સ માંથી પહેલી બુક બરોબર એનું ટાઇટલ બરોબર એવી જ રીતના આ સિન્ટેક્સ છે કોપી કરીને અહીંયા ટાઇટલ ની જગ્યાએ ઓથર આ સેમ સ્પેલિંગ કેના જેવો હોવો જોઈએ આ બુક ની અંદર જે ટાઇટલ ઓથર અને સ્પેલિંગ છે વી આર રિફરિંગ ધેટ વેલ્યુ ઓથર અને ડિસ્ક્રિપ્શન book arrow description and જ્યાં સુધી બુક્સ ની અંદર બરોબર વેલ્યુ છે ત્યાં સુધી આ tr છે રિપીટ થશે પછી ફોર લૂપ છે કમ્પ્લીટ થશે ટેબલ પણ કમ્પ્લીટ થશે અને html પણ કમ્પ્લીટ થશે now let us see controller ની અંદર છે if આપણે અહીંયા by default true રાખીએ તો આ ટ્રુ જ થશે એટલે આ ફંક્શન કોલ થશે એટલે બરોબર આ રિટર્ન કરશે બુક્સ ની અંદર booklist.php લોડ થશે let us see જોઈએ હજી કમ્પ્લીટ નથી થયો પ્રોગ્રામ બાય ડિફોલ્ટ બુક લિસ્ટ છે એ આપણને આ મોડેલ ની અંદર જેટલી પણ વેલ્યુ અત્યારે આપણે સ્ટોર કરી એ રિટર્ન કરે છે કે નહીં જોઈ error in unexpected area t underscore line number 8 માં Thank you for kindly listening me. Thank you for kindly paying the attention and semester. Okay, hopefully our next one to one.
બરાબર લાગે છે તો ઓકે. Yes, everyone can leave now. Can I do something? ઓકે સેમિકોલન પણ રહી ગયો નથી. સર હમ આપણે ન્યુ પછી બુક કરીને કર્યું હોય હમ એ નથી એસોસિએટિવ એરેમાં ક્યાંય ડાયરેક્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ટાઇટલ કોમા ડબલ ઓથર 1 ને એવી રીતના હા એ તો બરાબર છે કારણ કે એમાં ડાયરેક્ટ આપણે વેલ્યુ સ્ટોર કરીએ છીએ સ્ટ્રિંગની જેમ. પણ આ તમે ન્યુ બુક કરીને કર્યું એ શું કર્યું એ કઈ સમજાણું નહીં. ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો આપણે. અહીંયા શું કર્યું? બુકનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. બુક ફંક્શન ક્યાં આપણે ડિક્લેર કર્યું બનાવ્યું બુક ક્યાં? ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ. બુક ઓબ્જેક્ટ ક્યાં છે? અહીં ક્લાસ બુક. ઓકે હવે આ ક્લાસનો સપોઝ અહીંયા હું ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ તો કેવી રીતના થશે? અહીંયા મારે સપોઝ આ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો હોય તો હું લખીશ આમ બુક ઓબ્જેક્ટ બુક ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બુક. આ સિન્ટેક્સ હું યુઝ કરીશ બરોબર. આ અહીંયા ડોલર આવશે અને આ જ રીતના છે આ સિન્ટેક્સ પણ થઈ શકે બરોબર. તો આ હું ક્રિએટ કરીશ આ રીતના જ્યારે હું ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થશે બાય ડિફોલ્ટ કારણ કે આપણે અહીંયા વિધાઉટ આર્ગ્યુમેન્ટ વાળું કન્સ્ટ્રક્ટર ડિફાઇન નથી કર્યું હોય કંઈ આર્ગ્યુમેન્ટ વાળું જ કર્યું છે. આર્ગ્યુમેન્ટ વાળું કન્સ્ટ્રક્ટર કોલ કરીશ તો આ રીતના થશે કે જેમાં મારે કંઈક આર્ગ્યુમેન્ટ આપવી પડશે. લેટેસ્ટ છે ટાઇટલ 1 બરોબર ઓથર 1 સ્ટ્રિંગ તરીકે બરાબર અને ડિસ્ક્રિપ્શન 1. તો આવું જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થશે ત્યારે શું થશે તો ટાઇટલ છે સ્ટ્રિંગ ડોલર ટાઇટલમાં આવી જશે. ઓથર 1 સ્ટ્રિંગ છે ડોલર ઓથરમાં આવી જશે. ડિસ્ક્રિપ્શન 1 સ્ટ્રિંગ છે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે અને અહીંયા ટાઇટલ ઓથર અને ડિસ્ક્રિપ્શનમાં એઝાઇન થશે એટલે કે આ વેરિયેબલની અંદર એઝાઇન થશે. એટલે આપણે ઇનડાયરેક્ટલી એમ કહી શકીએ કે આ ક્લાસને આપણે ઇનિશિયલાઇઝ કર્યો આ પર્ટિક્યુલર સિન્ટેક્સ થી. So the same syntax we are using over here. આ એક લાઈન છે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે બુકનો. એવી જ રીતના બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે બુકનો અને ઓબ્જેક્ટ ક્રિએટ થવાની સાથે આપણે ઓબ્જેક્ટની જે વેલ્યુ છે વેરિયેબલની એ પણ અહીંયા પાસ કરીએ છીએ. એટલે શું કરે છે આ કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે. સર આપણે ઇન્ક્લુડ કરી ફાઇલી ઓલામાં મોડેલમાં મોડેલની અંદર યસ રાઈટ શ્યોર કરેક્ટ that is the problem. So we have to include book.php. Without including book.php, you can use include once also. Include કર્યા વિના છે તમે બુકનો અહીંયા ઓબ્જેક્ટ નહીં બનાવી શકો. ઇટ ઇઝ નોટ વિઝિબલ ન્યુ બુક. એટલા માટે કરવી જરૂરી છે અને બુક અને મોડેલ એક જ ડિરેક્ટરીમાં છે એટલા માટે ડાયરેક્ટલી વિધાઉટ એની mentioning directory we have to use book.php. Correct. I think હવે ચાલવું જોઈએ. Let us see બધું સેવ રાખીએ. ઓકે હા કાઢી નાખું. Perfect. So what you can understand is જે આપણે અહીંયા બરોબર વેલ્યુ સેટ કરી મોડેલની અંદર બરોબર એ બધી જ વેલ્યુ છે એ આપણને અહીંયા અને આ કંટ્રોલર ઇઝ કોલ્ડ છે અને હવે હું જોવા દઉં બરોબર ટેસ્ટેડ છે કે કંટ્રોલર કોલ થાય છે તો સેવ રિફ્રેશ તો મને અહીંયા છે ટાઇટલ ઓથર ડિસ્ક્રિપ્શન ટેબ્યુલર સ્ટ્રક્ચરમાં છે મળી ગયું.
બરોબર છે? मुझे कुछ नहीं पता है કેવી રીતના ફ્લો આવ્યો ફરીથી એકવાર ફ્લો સમજાવું છું, જેને ન સમજાણું હોય એ વ્યવસ્થિત ધ્યાન રાખે. બરોબર, સૌથી પહેલા શું થશે તો કે index.php બાય ડિફોલ્ટ છે એ કોલ થશે જ્યારે હું બરોબર આ બુક ઇન્ફો ને ક્લિક કરીશ એટલે index.php ફાઇલ એમાં છે એટલે બાય ડિફોલ્ટ કોલ થશે. index.php ફાઇલ કોલ થશે એટલે કંટ્રોલર નો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે. કંટ્રોલર નો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે એટલે અહીંયાથી કંટ્રોલ index.php માંથી કંટ્રોલર માં વહી ગયો. કંટ્રોલર ની અંદર શું થશે તો કે ક્લાસ કંટ્રોલર ની અંદર એનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય એટલે એનું કન્સ્ટ્રક્ટર કોલ થાય જ. કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે એમાં આપણે શું કરીએ છીએ, મોડેલ જે આ ફાઇલ છે model.php બરોબર એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. એનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે એના કોઈ વેરિયેબલ નથી, બટ એની આ બે મેથડ છે, એ બે મેથડ છે એ આપણને એક્સેસ કરી શકશું અહીંયા કંટ્રોલર ની અંદર. તો કન્સ્ટ્રક્ટર છે એ ખાલી ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે મોડેલનો, ધીસ એરો મોડેલ. આ ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો. હવે આ ઓબ્જેક્ટની મદદથી ઇન્વોક ફંક્શન ક્યારે કોલ થશે index.php માં આગળ ઇન્વોક કોલ થશે એટલે તમે અહીંયા આવશો. if true બાય ડિફોલ્ટ ટ્રુ જ છે એટલે શું એ કોલ કરશે તો કે ધીસ એરો મોડેલ એટલે કે આ ઓબ્જેક્ટ નો યુઝ કરી મોડેલનો ઓબ્જેક્ટ અહીંયા બનાવીએ છીએ એ આ છે એનો યુઝ કરી get book details ફંક્શન ને કોલ કરશે which is a function of models. એટલા માટે આપણે અહીંયા ઇન્ક્લુડ કર્યું છે models. get book details છે એ રિટર્ન શું કરે છે આપણને તો કે એરે રિટર્ન કરે છે. એરે ની અંદર આપણે શું કરીએ છીએ, dynamically creating a book object 1, 2 and 3. book object create થશે એટલે આ બુકનું કન્સ્ટ્રક્ટર જે આર્ગ્યુમેન્ટ વાળું છે એ કોલ થશે. તો મોડેલ માંથી ફ્લો અહીંયા જશે. આ કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે આ ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન માં વેલ્યુ એસાઇન થઈ જશે. એટલે હવે આપણે જે આ બુકનો ઓબ્જેક્ટ બને છે એની અંદર આ ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શન માં વેલ્યુ આવી ગઈ જે અહીંયા આપણે યુઝરે લખી છે. બરોબર, લેટેસ્ટ હું અહીંયા ડમી ડેટાને બદલે કંઈક વ્યવસ્થિત ટાઇટલ નાખી દઉં, કમ્પ્લીટ રેફરન્સ ઓફ PHP. બરોબર, અને ઓથર છે લેટેસ્ટ છે, મેં તમારું નામ રાખી શકો છો. બરોબર, અને અહીંયા ડિસ્ક્રિપ્શન આપી દઉં ઓસમ PHP. એવી જ રીતના બુક 2 ઓબ્જેક્ટ ની અંદર હું અહીંયા બીજું ટાઇટલ આપી દઉં, ઇટ ઇઝ કમ્પ્લીટ રેફરન્સ ઓફ જાવાસ્ક્રિપ્ટ. બુક નું બીજું નામ, ઓથર નો આપી દઉં મેકમિલન, એનું ડિસ્ક્રિપ્શન છે book of JS. આ રીતના આપી દો. બસ આટલા હું ડેટા રાખું છું. બાકી તમે 3 ડેટા રાખવો હોય, n નંબર ઓફ ડેટા રાખવો હોય રાખી શકો છો. તો અહીંયા છે રિટર્ન કરશે આ ડેટાને, એ કંટ્રોલર અહીંયા કેચ કરશે બુક્સ ઓબ્જેક્ટની અંદર. બરોબર, એટલે હવે આપણી પાસે બુક્સ ઓબ્જેક્ટની અંદર વેલ્યુ છે અને એટ ધ સેમ પોઈન્ટ વી આર ઇન્ક્લુડિંગ view booklist.php. એટલે અહીંયાથી કંટ્રોલર માંથી હવે ઓબ્જેક્ટ કંટ્રોલ છે બુક લિસ્ટમાં આવ્યું. બુક લિસ્ટમાં $books ની અંદર શું છે, હા એને આપણે ડાયરેક્ટલી અહીંયા એક્સેસ કરીએ બુક લિસ્ટમાં ફોર each થી એઝ કી બુક્સ. બરોબર, એટલે એક બુક અહીંયા આવી જશે બુક્સ માંથી, એ બુકનું ટાઇટલ, એ બુકનો ઓથર, એ બુકનું ડિસ્ક્રિપ્શન. તો આ બુક ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટના વેરિયેબલ ટાઇટલ, ઓથર અને ડિસ્ક્રિપ્શનને એક્સેસ કરવા માટે આપણે એરો ઓપરેટર યુઝ કરીએ જ છીએ. એનો યુઝ કરીને અહીંયા આપણે ઇકો કરેલું છે. બરોબર, અને ઇફ વી વોન્ટ સ્ટેટિક સ્ટ્રિંગ,
બરોબર, તો એ તમે અહીંયા આપી શકો છો. પહેલા ટી એચ ની અંદર ટી હેડ એટલે યુઆઈ નો પાર્ટ છે, કરો ન કરો તમારું છે. અહીંયા છે ટીએચ બરોબર, ટીએચ 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 અહીંયા છે એ આ નીકળી જશે. અહીંયા ટાઇટલ આવી જશે બુક ટાઇટલ બરાબર, પછી ઓકે બુક ઓથર બુક description સ્ટેટિક સ્ટ્રિંગ બરાબર, પછી ફોર ઇચ લૂપ ની અંદર જેટલી બુક્સ છે એ બધી ફોર ઇચ લૂપ બરાબર. તો બુક ટાઇટલ, બુક ઓથર, બુક ડિસ્ક્રિપ્શન અને ટાઇટલ, બુક ઓથર, ડિસ્ક્રિપ્શન, ટાઇટલ, બુક ઓથર. લાઇકવાઇઝ છે આપણે જે ડેટા બરોબર આપણે અહીંયા સ્ટોર કરીએ છીએ ઇનસાઇડ ધીસ મોડેલ બરોબર, બધો ડેટા આવે છે. ઇફ યુ વોન્ટ સમ મોર ડેટા તો આપણે છે અહીંયા રાખી શકીએ આ રીતના. બુક 3 complete reference of MVC બરોબર, અને Macmillan lesson book of MVC. Likewise whatever number of data you want to store એટલા ઓબ્જેક્ટ ક્રિએટ કરતા જાઓ બરોબર, અને એટલો ડેટા છે એ તમને અહીંયા કંટ્રોલર છે રિટર્ન કરશે. બરોબર છે અહીંયા સુધી? તો કે આપણે સ્મોલ બ્રેક લઈએ અને પછી ફરીથી આપણે આને કમ્પ્લીટ કરીએ. ઓર યુ વિશ ટુ કન્ટિન્યુ તો કન્ટિન્યુ કરીએ બરોબર, જેમ કરવું. શું કરવું છે કયો? બ્રેકની જરૂર છે તો બ્રેક લઈએ બરોબર. બ્રેક એની કે છે બ્રેક, બીજા બધા લોકો શું કહો છો? ઓકે, તો 10, 11, 15 થઈ છે બરોબર. 10 મિનિટ્સ પછી પાછા છે બેક થઈ 11:25 એ પાછો રિઝ્યુમ કરશું બરોબર. હવે બહુ વધારે વાર નહીં લાગે. ડન. ત્યાં સુધી હું પ્રોગ્રામ છે એ રાખું છું વિઝિબલ.